ગુજરાતના તમામ શિક્ષક મિત્રો આચાર્ય મિત્રોનું આપણા આજના પોડકાસ્ટ સિરીઝમાં આપણી સાથે ભાયાભાઈ આપણી સાથે છે અને ભાયાભાઈ જીએસ ક્લાસ 2 પરીક્ષા પાસ કરી અને શ્રેયાન અધિક્ષકની પરીક્ષા પણ પાસ કરી છે. જીએસ ક્લાસ 2માં આપણે ભાયાભાઈ સિલેક્શન નહોતું થયું ઇન્ટરવ્યુને કારણે, પણ શ્રેયાન અધિક્ષક તરીકે હાલ કાર્યરત છે નિયામક શાળાઓની કચેરીમાં અને ખૂબ જ ઉત્સાહી અને ખૂબ જ સારા માર્ગદર્શક છે. એચટાટ આચાર્યમાંથી જીએસ ક્લાસ 2 અને શ્રેયાન અધિક્ષકની પરીક્ષા પાસ કરીને હાલ શ્રેયાન અધિક્ષક તરીકે કાર્યરત છે. તો આપણે ભાયાભાઈ સાથે આજના પોડકાસ્ટમાં ચર્ચા કરવાના છીએ. ભાયાભાઈ, જીએસ ક્લાસ 2 અને શ્રેયાન અધિક્ષકની તૈયારી તમે કરી, એમાં સિલેબસ કયો અઘરો આમ તમને લાગેલો કે વધારે લેન્થી સિલેબસ હોય? ખરેખર જોવા જઈએ તો જીએસ 2 કરતાં થોડોક શ્રેયાન અધિક્ષક છે એમનો સિલેબસ થોડો લેન્ધી બી છે, કારણ કે જીસીએસઆરના જે વોલ્યુમ છે એમાં વધારે હોય છે. એ સિવાયના બીજા નાણાકીય નિયમો પણ એમાં જે છે એ વધારે હોય છે. એટલે આ વખતે ટીપીઓની જાહેરાત હમણાં આવી છે. જી, એટલે નવો અભ્યાસક્રમ ટીપીઓનો આવવાનો છે. હમણાં જીપીએસસી બધા અભ્યાસક્રમ બદલી રહી છે. જી, તો કદાચ એમાં પણ થોડો વધારો કરી શકે. જી, કારણ કે જે રીતે શ્રેયાન અધિક્ષકે વહીવટી કામ કરવાનું છે એમ ટીપીઓએ પણ તાલુકાનું તમામ વહીવટી કામકાજ ટીપીઓ શ્રી સંભાળે છે. જી, એટલે કદાચ એમાં પણ વહીવટી નિયમો જીસીએસઆરના વોલ્યુમ, સમજો કે અત્યાર સુધી તો રજા પેન્શન પૂછાયા છે, જી, પણ પગાર આધારિત ભથ્થાઓ, નોકરીની સામાન્ય શરતો એના અભ્યાસક્રમમાં છે. જી, તો એવો વધારો થઈ શકે કદાચ. હજી ચોક્કસ એમાં થઈ શકે એવું છે, સંભાવના છે. કારણ કે જીસીએસઆરના જે વોલ્યુમ છે એ ટીપીઓ કક્ષાએ પણ એમને ઉપયોગ અને જીકેનો જે અભ્યાસક્રમ છે ને એમાં થોડો સુધારો હમણાં જીપીએસસી કર્યો છે. હવે એક ચેન્જ આવ્યો છે આ વખતે ભાયાભાઈ. જી, તમારી વખતે 300 ગુણનું એક જ પેપર હતું સળંગ. આ વખતે ટીપીઓમાં જીકેનું પેપર અલગ છે 100 ગુણનું, એ 16/3 છે. જી, અને એપ્રિલ અથવા મે મહિનાની અંદર 200 ગુણનું આપણું કન્સર્ન સબ્જેક્ટનું એજ્યુકેશન રિલેટેડ આપણા એક્ટ છે, રૂલ્સ છે, સંસ્થાઓ છે, એનું પાછું અલગથી પેપર છે. જી, એટલે પેલું કેવું છે કે 2 પેપર સળંગ હોય તો સરળતા રહેતી હતી કે અલગ અલગ કર્યા એમાં સરળતા રહે? તમારું શું માનવું છે? મારું એવું માનવું છે કે ખરેખર બંને સાથે હોય તો વધારે સરળ રહે, કારણ કે પેપર 1 જે છે આમ તો દરિયો કહેવાય. હા, બહુ મોટો સિલેબસ. અને હવે જીપીએસસી દ્વારા જે નવું સિલેબસ પેપર 1નો મૂકવામાં આવ્યો છે એ આમ જોવા જઈએ તો યુપીએસસી ની રાહબર ચાલે છે. આપણે કેવું છે ભાઈ, પેપર 1 માટે આ એક પુસ્તક બનાવ્યું છે સ્પેશિયલ, તમને અર્પણ કરીએ છીએ, જ્ઞાન સંહિતા. જી, આ પુસ્તકની અંદર પેપર 1નો જીપીએસસીનો તમામ સિલેબસ આપણે વણી લીધો છે. અને સાથે તો કે ભાઈ આ પુસ્તકની અંદર આપણે આખી પુસ્તક પ્રમાણેની ટેસ્ટ લઈ છે, આખી બુક ટેસ્ટ. તો એ પુસ્તકના 800 પેજ છે તો આખા પુસ્તકની ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આવી જાય અને ટેસ્ટ વિદ્યાર્થી પુસ્તક વાંચીને આપે. એટલે જીકેની જે ચિંતા છે, સતાવે છે લોકોને, એનું આપણે સાહેબ સોલ્યુશન આનાથી લાવ્યા છીએ. ડીઓ, ડીપીઓ, ટીપીઓ, જીએસ ક્લાસ 2 તમામ માટે એટલું કહી શકાય કે શિક્ષણની કોઈ પણ કેડરની જીકે માટે છે એ બેસ્ટ છે. અને કન્સર્ન સબ્જેક્ટ માટે આપણે આ બીજું પુસ્તક બનાવ્યું છે, શિક્ષણ સંહિતા. આવા 2 પુસ્તક આવશે, શિક્ષણ સંહિતા ભાગ 1, ભાગ 2. જી, કે જે કન્સર્ન સબ્જેક્ટના 24 મુદ્દાઓ છે. જી, હવે કોઈ વધારો થાય જી, તો એ આપણે એડ કરશું, પણ 24 મુદ્દાઓને આપણે સમાવેશ કરીને પુસ્તક આ બનાવ્યા છે. જી, કે જેથી કરીને આવનારી જે પરીક્ષાઓ છે એમાં ગુજરાતના શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો સફળતા મેળવે, સારો રેન્ક મેળવે. ખરેખર ચેતનભાઈ અને જ્ઞાન લાઈવ ટીમ જે છે એના દ્વારા આ પુસ્તક અને આ જે એપ્લિકેશન મૂકી છે એ ખરેખર આપણા શિક્ષકો અને એટાટ મિત્રો જે 1-2ની તૈયારી કરે છે એમના માટે ગીતા સમાન સાબિત થશે એ મને ચોક્કસ વિશ્વાસ છે. મિત્રો, આ તકે ચોક્કસ એટલું મને કહેવાની ઈચ્છા થાય છે કે આંખો આપી, પાંખો આપી, શક્તિને શિખામણ આપી, હવે આભ ભણી ન ઉડીએ તો આપણા જેવા કોણ અભાગી. હાય ભાઈ, સરસ મજાનું કીધું છે. આંખો એટલે એક વિઝન આપ્યું છે જ્ઞાન લાઈવ અને ચેતનભાઈની ટીમે. પાંખો આપી એટલે આપણે શિક્ષણ ક્ષેત્રે કે વહીવટી અધિકારી તરીકે આગળ જો વધવું હોય કે બીજા કોઈ પણ પોસ્ટમાં જવું હોય તો એમને પાંખો પણ આપી છે. શક્તિ અને શિખામણ. શક્તિ એટલે અંદરથી માણસ ઘણી વખત એવું થતું હોય કે હું આ નહીં કરી શકું, તો એ શક્તિ જે છે ચેતનભાઈ અને એમની ટીમે આપી છે. એટલે ફરી એક વખત કહું કે આંખો આપી, પાંખો આપી, શક્તિને શિખામણ આપી અને અંતે શિખામણ તો એ સરસ મજાની આપે જ છે. હવે જો આભ મણી એટલે કે આભ ભણી આકાશમાં આપણે ન ઉડીએ, ક્લાસ 1-2 ન થઈએ તો આપણા જેવા કોણ અભાગ્ય કહેવાય. એટલે સરસ મજાની આખી ટીમ
ચેતનભાઈ અને ખૂબ સરસ મજાની તૈયારી કરાવે છે. આ તકે હું એમનો પણ આભારી માનું છું એટલા માટે કારણ કે વર્ગ 2ના શિક્ષકથી શરૂ કરી અને વર્ગ 2 શિક્ષણ સુધીની જે સફર જે છે એ સફળ થવા માટે ચેતનભાઈ અને એમની ટીમ છે એમનો ખૂબ ખૂબ મને સપોર્ટ કર્યો છે અને તમે બી એમાં આગળ વધી શકશો, તમે બી સફળ થશો જ એવી મને ચોક્કસ આશા છે. આપણે જ્યારે તમારી તૈયારી થતી હતી ત્યારે જી. તમે બધા દ્વારકાથી બધા મિત્રો, જામનગરવાળા મિત્રો ઇન્ટરવ્યૂ માટે બહુ આવતા. મને ખ્યાલ છે ભાયાભાઈ એકદમ ઉત્સાહી. કાંઈ પણ નાનો પણ પ્રશ્ન હોય ને તો મને પર્સનલ મેસેજ એમનો આવતો અને એમને ખ્યાલ હશે કે ભાઈ લગભગ શક્ય હોય ને ત્યાં સુધી અત્યારે મારે એ પાસે સાહેબ જી 1500 થી 2000 વિદ્યાર્થીઓ છે કે જે શિક્ષણમાં તૈયારી કરે છે શિક્ષણ જી અને પર્સનલ લગભગ જેટલા પણ મિત્રો છે ને એ મારી સાથે એટેચ છે. જી અને ઘણીવાર આ કેવું છે કે એમને પ્રશ્ન પર્સનલ હોય ને તો હું એમને જનરલી હેલ્પ કરતો હોય, એમનો મેસેજ હોય તો જવાબ આપતો હોય શક્ય હોય ત્યાં સુધી કે ભાઈ કંઈ વાંધો નહીં, આપણા શિક્ષક છે, આપણા વિદ્યાર્થી છે, એમને પ્રશ્ન છે તો આપણે એનું. અને એક હરેશ જોશી સાહેબ છે આપણા, જી તમે એમનાથી પરિચિત હશો. હા જી સર, અમે એસએસમાં પણ એમના લેક્ચરો જે છે એમને સાંભળેલા છે, એપ્લિકેશનમાં પણ એમના છે એટલે એ જોયેલા એ છે. વખતે તો આપણે કેવું છે લેક્ચર અને એની પીડીએફ ઉપર જ આખી ટૂંકમાં જી. પરીક્ષા જીતતા હતા. આ વખતે આપણી પાસે ઘણું બધું સાહિત્ય વધારે છે, જી ટેસ્ટ સિરીઝો એટલી છે, એમસીક્યુ પ્રશ્નો પણ ઘણા બધા છે. જી તો જોશી સાહેબ જનરલી પર્સનલ તમારો કંઈ પણ પ્રશ્ન તમે મોકલો ને તો એ સમજાવે. જી તો આજે એઈઆઈનું પેપર હતું. જી હવે આવનારા સમયમાં એઈઆઈ 80 છે, ટીપીઓ છે, ડીઓડીપીઓ છે, જીએસ ક્લાસ 2 છે. આ બધી પરીક્ષા પાસ કરવા માટે ગુજરાતના શિક્ષકોને તૈયારી કરવી હોય તો એના માટે તમે શું સજેસ્ટ કરો છો જી અને તૈયારી માટે શું ફોકસ કરવું જોઈએ, કઈ રીતે તૈયારી કરે જી તો આવનારી પરીક્ષામાં સફળ થાય એના માટે થોડું તમે માહિતી આપો, માર્ગદર્શન આપો. જી ચોક્કસ. ચેતન સરે જે વાત કરી એ મુજબ કે જો તમારે ખરેખર આકાશ ભણી ઉડવું જ હોય તો જ્ઞાન લાઈવ અને એમની ટીમ જે છે એમનો ખરેખર સપોર્ટ ખૂબ સારો છે. હું તો એમ કહું છું એપ્લિકેશન તમે ન લીધી હોય તો લઈ લો. બીજું એમના રાહબર હેઠળ, એમના નિગરાની હેઠળ જો તૈયારી કરો તો ચોક્કસ આપણે સફળ થશું ને થશું. ડૉક્ટર અબ્દુલ કલામે કીધું છે કે સપનું તમે જે ઊંઘમાં જોવો એ નથી, પણ બરાબર સપનું એ છે કે તમને ઊંઘવા ન દે. જો ખરેખર તમારું સપનું સાકાર કરવું હોય તો દિવસે કે રાતે જોયા વગર જો તમે ખાસ મહેનત કરશો, તમે તૈયારી કરશો તો ચોક્કસ જે છે તમને સફળતા મળશે જ. મિત્રો એક છેલ્લે એવી સરસ મજાની લાઈન કહું છું કે આભમાં કે દરિયામાં એક પણ કેડી કંડારેલી નથી. એનો બરાબર છે. મતલબ એ નથી કે ત્યાં કોઈ સફર કેડી નથી. બરાબર છે. એટલે ઘણા બધા એવા ક્ષેત્રો છે કે એમાં સફળ કદાચ ખેડી હશે પણ ત્યાં રસ્તાની નિશાની નથી. તો ચોક્કસ આપણે જે છે સરે તો આપણે પાંખો આપી રસ્તો બતાવ્યો છે. તો મારું એવું માનવું છે કે ભલે કેડી કંડારેલી ન હોય તો આપણે કંડારવાની છે અને સાબિત કરી દેવાનું છે કે હું પણ કોઈનાથી કમ નથી. ચોક્કસ જો આ રીતે એક ચોક્કસ આત્મવિશ્વાસથી જો મહેનત કરવામાં આવે અને ટીમનો સાથ સહકાર આવે તો ચોક્કસ આપણે સફળ થઈશું એવું મારું અંગત માનવું છે. બીજું જાહેરાત કદાચ થોડીક વહેલી મોડી કે બીજું ચોક્કસ આવી શકે, કેલેન્ડરમાં આવી ગયું છે, કેલેન્ડરમાં આવી જ ગયું છે. એટલે આપણા પાસે દિવસ ખરેખર ખૂબ ઓછા છે, પણ અત્યારથી એક પ્રી પ્લાનિંગ વ્યવસ્થિત તૈયારી કરવામાં આવે તો ચોક્કસ આપણે સફળ થશું. અને મારી પણ એવી ઈચ્છા છે કે આપણે જ્ઞાન લાઈવવાળા અને આખે ગુજરાતમાંથી જે ખરેખર એને વહીવટી અધિકારી તરીકે જવું છે એ બધાય સફળ થાય. અને ખૂબ ખૂબ આભાર. અને એટલા માટે કે જો તૈયારી કરશો તો ચોક્કસ જો સફળ. ભાયાભાઈ થોડા કવિ હૃદયી છે એટલે સરસ મજાનું શેર શાયરી કહે છે અને આપણે તમને હંમેશા મોટિવેટ કરતા હોય છે કે મંજિલ મિલ ही जाएगी यूं ही भटकते भटकते. कहते हैं ना कि मंजिल मिल ही जाएगी यूं ही भटकते भटकते, गुमराह तो वो है जो घर से निकले ही नहीं. જો તૈયારી શરૂ કરી હશે તો શરૂઆતમાં થોડી તકલીફ પડશે. તમને શરૂઆતમાં થોડી તકલીફ પડી હશે કે આટલું બધું જીકે કરવાનું, પછી તો કે આટલું બધું શિક્ષણ કાયદાઓ યાદ રાખવાના, એમાંય 64, 72, 44, 49. મુશ્કેલી અમને એટલા માટે પડતી કે હું આપ જાણો છો તેમ છતાંય કહી દઉં કે પ્રાથમિક શિક્ષક તરીકે 2004થી શરૂઆત કરેલી અને માધ્યમિક અને બીજું જે છે અમારે હતું જ નહીં અને પ્રાઇમરીમાં કામ કરેલું હતું. એટલે 72, 74 જે છે એ બીજા બધા કાયદાઓ છે એ ખરેખર અઘરું હતું. 72, 74, 64 મહેનત બી ખૂબ કરેલી
પણ તેમ છતાં એ GS 141 વાળી જે જગ્યાઓ હતી 125 નંબરમાં એમાં 1.5 થી 2 માર્ક માટે મારું પણ સિલેક્શન મને થયું. ખ્યાલ છે તમે રહી ગયા થોડા, તમે ડિમોટિવેટ એ વખતે થયા, પણ મેં તમને કીધું હતું કે ભાઈ જે થાય ને સારા માટે થાય, તમારું સિલેક્શન સારું થયું એનાથી. અને એના પછીના 4 મહિના પછી જે શ્રેયાન અધિક્ષક તરીકે આવ્યું એમાં સિલેક્શન થયું. ખરેખર સિલેક્શન થયા પછીનો જે આનંદ હોય છે એ સફળતા શોર મચાવશે. એ આ ટીમ અને ચેતનભાઈ જે વ્યક્તિગત ધ્યાન આપે છે બધામાં, ભલે એ 1500 થી 2000 વ્યક્તિઓને એમ કહે છે કે અમારે એટલા જોડાયેલા છે, તો એ વ્યક્તિગત ધ્યાન આપે છે. કાંઈ પણ મુશ્કેલી હોય તો એ પોતે પણ સોલ્યુશન શિક્ષણ ક્ષેત્રે કે બીજું વહીવટી હોય તો એ મદદ કરે છે. એટલે ફરી એક વખત ચોક્કસ કહું, તૈયારી કરો, આત્મવિશ્વાસ સાથે કરો, સફળતા 100% મચાવશે. તૈયારી કરવા માટે કાંઈ હું એટલું કહેતો છું, મંજિલ મિલે ન મિલે મુકદ્દર કી બાત है. हाँ, मंजिल मिले न मिले मुकद्दर की बात है, मगर हम कोशिश ही न करें गलत बात है. અને તમે સમજો કે ભાઈ પૂરેપૂરું 100% આપો છો ને તો સફળતા એ ચોક્કસ મળે છે. કદાચ વહેલી મોડી મળે, બરાબર, પણ જેટલી મોડી મળે ને એટલી મોટી મળે. એટલે કદાચ તમે સમજો ક્લાસ 2માં નથી પાસ થયા ને એવા મિત્રો અગાઉના ઉદાહરણ છે કે DODPO પસંદ થયા છે. લાસ્ટ ટાઈમ અગાઉ જે ભરતીઓ છે એમાં સમજો કે ભાઈ આપણા રાકેશ વ્યાસ સાહેબ છે, અત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ છે, તો એમનું GS ક્લાસ 2માં સિલેક્શન નથી થયું. પછી એમને વહીવટી પાસ કરેલી GPSC ક્લાસ 1-2, બરાબર, તો એમાં પણ એ આગળ નતા થઈ શક્યા, પણ DODPOમાં એ પહેલા નંબરે સિલેક્ટ થયા હતા. એટલે ઘણીવાર એવું થતું હોય છે કે તમારા માટે કુદરત જે કરતી હોય ને એ સારું કરતી હોય. આપણે એવું વિચારતા હોય કે મારું ક્લાસ 2માં સિલેક્શન ના થયું કે મને આ પરીક્ષામાં મને માન્ય ના ગણ્યા, કારણ કે પ્રાથમિક શિક્ષકોનો અત્યારે એક મોટો પ્રશ્ન આવ્યો છે. TPO એમને ખરેખર TPO પરીક્ષા છે એની ફીડર કેડરમાં પ્રાથમિક શિક્ષકો છે. TPOને જોઈને પ્રાથમિક શિક્ષકો મોટા થયા છે અને એ પરીક્ષા એ આપવા માંગતા જ હોય. એટલે એ ખરેખર પ્રશ્ન છે, પણ એમાં કંઈક સારું થશે. અને બાકી તમે તૈયારી કરી છે, બરાબર, તો અત્યારે AIAT છે પ્રાથમિક શિક્ષકો માટે, STAT માટે તો આખા બધા દરવાજા ખુલ્લા છે. અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે પણ બહુ બધી પરીક્ષાઓ છે અને બહુ બધી તકો છે. તો ગુજરાતની અંદર શિક્ષણ વિભાગમાં જે અત્યારે જગ્યાઓ આવી છે ભાઈ એ બહુ સારી વેકેન્સી, ખાસ DODPOની બહુ વર્ષો પછી આવી છે. તો DODPO બનવું હોય કોઈને સમજો તો અભ્યાસક્રમ આપણો GS ક્લાસ 2 છે, સેમ સિલેબસ છે, કદાચ થોડો ઘણો ફેરફાર થાય આ વખતે તો, પણ 95% સિલેબસ છે સાહેબ, એમાંથી સેમ જ હોય, 90 થી 95% સેમ રહે. કદાચ ફેરફાર કરે તો 10-20% કરે. એ નવા અમુક જે અભિગમો આવ્યા છે એ બાબત, પણ મોટે ભાગે તો બધું એમાં સામેલ જ છે. જનરલી કોઈ પણ વિભાગની પરીક્ષાને સમજો CDPO અને પ્રોગ્રામ ઓફિસર હોય મહિલા અને બાળ વિકાસમાં, તો અભ્યાસ સેમ જ હોય. હમણાં જાહેરાત આવી છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર IT અને IT ઓફિસર, તો બંનેનો અભ્યાસક્રમ સેમ જ હોય છે, પણ જગ્યા ઓછી વધુ હોય છે. બાકી અભ્યાસક્રમ તો જનરલી જે ક્લાસ 2 રાજ્ય પાત્રિત અધિકારી છે અને વર્ગ 1 કે આપણો ગેઝેટેડ ઓફિસર છે, એટલે કે બંને ગેઝેટેડ ઓફિસર છે અને બંનેમાં ઇન્ટરવ્યુ પદ્ધતિ સેમ હોય છે, એક્ઝામ પદ્ધતિ સેમ હોય છે. એટલે તમે DODPOની પ્રિપેરેશન કરો કે TPOની કરો, અને AEI નો અભ્યાસક્રમ છે ને અત્યારે ભાઈ એ પણ DODPO જેટલો જ છે ચોક્કસ. અને એમાં શિક્ષકો માટેની જે મેઇન્સ છે ને એ તો પછી DODPO કરતા અલગ, એમને વર્ણનાત્મક પેપર છે. એટલે આનાથી એટલું સાબિત થાય છે તૈયારી આપણે એક જ કરવાની છે, તકો ઘણી બધી છે. હા, એટલે આપણે એના માટે છે ને તૈયારી એ રીતે કરાય છે ભાઈ. એક શિક્ષણાધિકારી આપણે બેચ મૂકી છે કે બેચની અંદર તમારે તમામ તૈયારી થાય એક જ બેચમાં, લોંગ ટર્મ 24 મહિના 2 વર્ષ સુધી ચાલે. 2 વર્ષની અંદર જેટલી પણ શિક્ષણને લગતી બેચ આવે, શિક્ષણને લગતી જાહેરાત આવે, બધી પ્રિપરેશન તમે એક જ બેચમાં કરી શકો. એટલે તમારા વખતે આપણે શરૂઆત તો GS ની જ કરી હતી, પછી વચ્ચે શ્રેયાન અધિક્ષક આવી, એટલે પછી આપણે શ્રેયાનની તૈયારી તમને એ જ ફીસમાં ને એ જ બેચમાં પૂરી કરી. એ જ બેન્ચમાં અમને થોડું આખો જે કોર્સ જે છે એને મુદત વધારી અને અમને છેક સુધી ઇન્ટરવ્યુ સુધી તૈયારી કરાવી હતી. અને ઇન્ટરવ્યુ માટે તો તમે બધા બહુ આવ્યા છો, મને ખ્યાલ છે કે ઇન્ટરવ્યુ માટે આખી જે ટીમ છે એમની 450-500 કિલોમીટર દૂરથી ત્યાંથી શનિવારે સુખદેવસિંહ પણ તમારી જોડે. જી. અને સુખદેવસિંહ ઘણીવાર ફોન કરે, યાદ કરે કે સાહેબ ખરેખર મજા આવી તૈયારીની એ વખતે. અને હાલ સુખદેવસિંહનું સિલેક્શન પણ GS ક્લાસ 2 પછી EMRS એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રિન્સિપાલ છે, અને એમાં ટૂંકમાં કેન્દ્ર સરકારનું 6600 ગ્રેડ પે વાળી જોબ છે. અને એમાં સુખદેવસિંહ તમારી જોડે જ આવતા કાયમ, એટલે ઘણીવાર એ ફોન કરતા હોય છે. તો ભાઈનો આજે આપણે પહેલાં તો જ્ઞાન લાઈવ પરિવાર વતી આભાર માનીએ કે એમણે આપણને આ ટાઈમ આપ્યો અને સરસ મજાનું ગુજરાતના ભાવિ અધિકારી મિત્રો કે જેઓ શિક્ષકમાંથી શિક્ષણમાં અધિકારી બનવા માંગે છે, શિક્ષણાધિકારી બનવા માંગે છે, એમને જે માર્ગદર્શન આપ્યા એ બદલ આજનો તમારો પોડકાસ્ટ તમે આવવા બદલ, સમય આપવા બદલ આભાર.
ચલો મિત્રો, તો મળીએ આ જ રીતે પોડકાસ્ટમાં મળતા રહીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ.